જે સ્ત્રીને સેક્સની વધુ ભૂખ હોય છે તે ફોરપ્લેથી ઝડપથી ઉત્તેજિત થાય છે, પરંતુ આવી સ્ત્રી સાથે ઉતાવળ ન કરવી જોઈએ. સમયાંતરે જાતીય સંભોગ પર સંશોધન કરવામાં આવે છે, જેમાં કેટલાક રસપ્રદ તથ્યો સામે આવે છે. આ વિડીયોમાં તમને રસપ્રદ મૌન તથ્યો જણાવવામાં આવ્યા છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો. નિષ્ણાતોના મતે સંભોગ દરમિયાન સ્ત્રી પાણી છોડે છે, અથવા સામાન્ય ભાષામાં એવું કહેવાય છે કે તે સ્ખલન થાય છે, એટલે કે સ્ત્રીની યોનિમાંથી પાણીનો ફુવારો નીકળે છે. પરંતુ ચાલો જાણીએ કે સ્ત્રીની યોનિમાંથી પાણીનો આ ફુવારો ક્યારે નીકળે છે. જો તમે પણ તમારા પાર્ટનરની યોનિમાંથી પાણીનો ફુવારો મેળવવા ઈચ્છો છો, તેથી તમારે તમારા જીવનસાથીના અતિસંવેદનશીલ ભાગોને સ્નેહ કરવો પડશે. તમને આ સુપર સેન્સિટિવ ભાંગ તમારા પાર્ટનરની યોનિમાર્ગની અંદર 2 થી 3 ઇંચની ઊંડાઈએ મળશે. તમારે તમારા હાથની 2 આંગળીઓને પાર્ટનરની યોનિમાર્ગમાં મૂકવી પડશે અને હૂક બનાવવા માટે તમારી બંને આંગળીઓને વાળવી પડશે. ત્યારબાદ બોલને યોનિમાર્ગમાં ગોળાકાર ગતિમાં ફેરવવાનો હોય છે, જેના કારણે તમે દાણાદાર સ્ટ્રક્ચર અનુભવશો. આ મહિલાઓનો અતિ સંવેદનશીલ ભાગ છે. આ ભાગ પર તમારે ધીમે ધીમે તમારી આંગળીઓના હૂકને ગોળાકાર ગતિમાં ફેરવવાનું છે. ધ્યાન રાખો કે તમારે આ કામ સરળતાથી કરવાનું છે, જેમાં ઘર્ષણ વધારે કે ઓછું ન હોવું જોઈએ. તમારે આ ઘર્ષણ મધ્યમ ગતિએ કરવાનું છે, અને આ માટે તમારા પાર્ટનરને પણ માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તો મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.